વેલકમ બેક. ચૂંટણી સમયે મુસ્લિમ મતદારોમાં ફાંટા પાડવાની શક્યતા વધી જાય છે. એઆઈએમઆઈએમ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક પર ઉમેદવારો ઊભા રાખી કોંગ્રેસને નુકસાન કરતું હોવાના આરોપ કોંગ્રેસ અનેક વખત લગાવે છે. આ વખતની ચૂંટણીમાં એઆઈએમઆઈએમ શું કરશે? શું ફરી ભાજપ સિવાયની પાર્ટીઓને નુકસાન કરી વિપક્ષના પડકાર વધારશે? જુઓ અહેવાલ. એઆઈએમઆઈએમનો પ્રચાર કોને નુકસાન? મુસ્લિમ મતોનું થશે વિભાજન? હમણાં થોડા દિવસો પહેલા જ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવ્યા અને પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓની શરૂઆત થઈ. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે જે પ્રકારે અલગ અલગ સીટો પર પાર્ટી લડવાની છે તે સીટો પર કોંગ્રેસને નુકસાન થશે. આ સવાલ એટલા માટે કારણ કે 2021માં પાર્ટીએ મોટું નુકસાન કર્યું હતું. આ વખતે પક્ષનું કહેવું છે કે ભાજપ સામે સીધી ટક્કર એઆઈએમઆઈએમની રહેશે, જ્યારે કે કોંગ્રેસે મુસ્લિમ સમાજનો ઉપયોગ માત્ર મત માટે કર્યો છે. અત્યાર સુધી મુસ્લિમ, દલિત, આદિવાસી કોંગ્રેસને વોટ આપતા આવ્યા છે અને વોટ લઈ જાય છે, પણ એ વિસ્તારમાં એ લોકોએ કામ કર્યા જ નથી. અને જ્યાં જ્યાં કામ ન થયા એ ત્યાં અમે ઉમેદવાર ઊભા રાખ્યા છે અને ત્યાં કામ થશે. તમે જો કોંગ્રેસ આટલા વર્ષોથી મુસ્લિમના, દલિતના વોટ લઈ જાય, પણ કોઈ મુસ્લિમની વાત હોય કે દલિત ઉપર અત્યાચાર થાય છે તો કોંગ્રેસ બહાર આવે છે? એટલે નથી આવતી. દરેક જગ્યાએ અમે જઈએ છીએ. આપને યાદ હશે 2021ની ચૂંટણીમાં અમદાવાદના જમાલપુર અને મક્તમપુરા જેવા કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં એઆઈએમઆઈએમે પેનલ જીતીને કોંગ્રેસે મોટો ઝટકો આપ્યો હતો. આ સિવાય ખાડિયા સહિતના અનેક વોર્ડમાં એમઆઈએમને કારણે જીત કોંગ્રેસની શક્ય બની ન હતી. આ વખતે એઆઈએમઆઈએમ વધુ ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં છે, ત્યારે વધારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર જેવી મનપામાં મુસ્લિમ પ્રભુત્વવાળા વોર્ડમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. જો અમદાવાદની જ વાત કરવામાં આવે તો એઆઈએમઆઈએમના કારણે જમાલપુર, બહેરામપુરા, ગોમતીપુર, શાહપુર, લાંબા, દરિયાપુર, બાપુનગર, વટવા, મક્કમપુરા, દાણીલીમડા, સરખેજ સહિતના વોર્ડમાં એઆઈએમઆઈએમનું મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે છે. ત્યારે કોંગ્રેસના મુસ્લિમ અગ્રણીઓ દાવો કરી રહ્યા છે કે ધીરે ધીરે મુસ્લિમ સમાજ ઓવૈસી અને તેની પાર્ટી એઆઈએમઆઈએમને સમજી રહ્યો છે. ભાજપને ફાયદો કરાવવા માટે જ ઓવૈસી લડી રહ્યા છે. કાલુપુર ખાડિયા આઝાદીના ઇતિહાસમાં, આઝાદી પછીના પહેલી વખત કોંગ્રેસ ત્યાં જીતવાની હતી, પરંતુ 7,500 મત એમઆઈએમ લઈ ગઈ અને અમારા ઉમેદવાર માત્ર 2200થી 5000 સુધીમાં બધા હારી ગયા. છેલ્લો ભાગ એટલે લોકોને એ અહેસાસ છે. મુસ્લિમ મતોના ભાગલા કોંગ્રેસને નુકસાન કરે છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે એમઆઈએમ યુનિફોર્મ સિવિલ કોડ સહિતના મુદ્દે આક્રમક છે, જ્યારે ગુજરાત કોંગ્રેસના માત્ર મુસ્લિમ નેતાઓ જ યુસીસી અંગે રસ્તા પર ઉતરતા જોવા મળે છે. મુસ્લિમ હકો માટે એઆઈએમઆઈએમની હાર્ડ લાઇન સામે કોંગ્રેસે પરંપરાગત મતદારોને જાળવી રાખવાનો પડકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ભલે દાવો કરતી હોય, પરંતુ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને એમઆઈએમની સક્રિયતાને કારણે ભારે નુકસાન થયું હતું. અમદાવાદ સહિતની કેટલીક મહાનગરપાલિકાઓ અને કેટલીક નગરપાલિકાઓમાં જ્યાં મુસ્લિમ બહુમત વિસ્તારો હતા ત્યાં કોંગ્રેસના ઉમેદવારો હાર્યા, તેમજ એમઆઈએમના ઉમેદવારો જીતવાની સ્થિતિ બની હતી. જ્યારે આ વખતે એમઆઈએમ દ્વારા 500 કરતાં પણ વધારે ઉમેદવારો લડાવવા માટેની જાહેરાત કરી છે, ત્યારે કોંગ્રેસ માટે એ મોટો પડકાર રહેશે કે વર્ષોથી, એટલે કે પરંપરાગત મુસ્લિમ મતદાતાઓને તેઓ સાથે જોડીને ચૂંટણી કેવી રીતના જીતી શકશે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.